શ્રીરામ જય જય રામ. શ્રીરામ જય જય રામ. જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત. આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મ ચૈતન્ય મહારાજ ગોંદવલેકર. ઈસવીસન 1845થી 1913 સુધી તેમનો જીવનકાળ ગણાય છે. શ્રી તુકામાઈ મહારાજના ગુરુ હતા. મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારુ શિખામણો છે. મહારાજ ખાતરી આપતા કહે છે કે નામસ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ, ન જવું વને, સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે. મુખે રામનું નામ, દેહે શરીરના કામ અને મન જોડવું રામ, આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે. બ્રહ્મ ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે. મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે. વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે. આજે 22 જાન્યુઆરીનું પ્રવચન સાંભળીએ, જેનું શીર્ષક છે ભવસાગર તરી જવા માટે નામ એ જ સાધન. નામ એ સ્વયં સિદ્ધ છે અને એટલે જ તે અત્યંત ઉપાધિ રહિત છે. નામ લેતા ઘણી વેરા આપણે તેની પાછળ કંઈ ને કંઈ ઉપાધિ લગાડી દઈએ છીએ. દાખલા તરીકે કોઈ સંસારી સુખની પ્રાપ્તિ અર્થે આપણે નામ લઈએ છીએ કે હું નામ લઉં છું એવી અહંકારની ભાવના પોષીએ છીએ. આવી ઉપાધિને લીધે આપણી પ્રગતિની આડે ઘણી જ અડચણો ઊભી થાય છે. એટલે નામને માટે જ નામ સ્મરણ કરવું અને તે પણ સદગુરુ આપણી પાસે કરાવી રહ્યા છે તેવી ભાવનાથી કરવું. એટલે અહંકાર નષ્ટ થઈને શરણાગતિ આવશે. શરણાગતિ આવે એ માટે રામ નામ એ જ રામબાણ ઉપાય છે, તે આપણે કરવો. વાણીથી નામના મહિમાનું વર્ણન કરવું અશક્ય છે, પણ એ કહેવા માટે પણ બોલવું પડે છે એટલું જ. માણસ ભવસાગરમાં ડૂબકા ખાય છે. સમુદ્રને તરી જવા માટે જેમ નાવ, તેમ ભવસાગરને તરી જવા માટે ભગવાનનું નામ છે. ફક્ત એક જ બાબતમાં સાવધ રહેવું જરૂરી છે, તે એ કે સમુદ્રનું પાણી નાવમાં નહીં આવવું જોઈએ, નહીં તો નાવની સાથે આપણે ડૂબી જઈએ. તે પ્રમાણે સંસારરૂપી સમુદ્રનું પાણી નામરૂપી નાવમાં આવવા નહીં દઈએ. એટલે કે કોઈ પણ સંસારી અડચણને લઈને નામમાં ભંગ પાડવા નહીં દઈએ. તેવી જ રીતે સંસારની અડચણો દૂર કરવાને માટે નામનો ઉપયોગ કરવાની બુદ્ધિ નહીં રાખતા નામને માટે જ નામ લઈએ. એટલે નાવમાં પાણી નહીં પેસતા સુખરૂપપણે સામે કિનારે એટલે કે ભગવાન સુધી પહોંચી જશું. કોઈ પણ બાબત અભ્યાસથી જ સાધ્ય થાય છે. દેહ ક્યારે જશે એનો કોઈ નિયમ નથી. એટલે ઘરડા થઈને નામ સ્મરણ કરીશું એમ નહીં કહીએ. અરે, આવતીકાલે સવારથી ચોક્કસ નામ સ્મરણ કરવાનું ઠરાવ્યું છે, તો આવતીકાલની પણ ખાતરી છે કે? આયુષ્ય ક્ષણભંગુર છે એની ખાતરી દરેકને છે અને એટલે જ તો દરેક જણ જિંદગીનો વીમો ઉતરાવે છે. લગ્નમાં આવેલા પરોણાઓને લગ્ન કેમ પાર પડશે એની ચિંતા હોતી નથી, પણ ઘરના માણસોને તો ખૂબ ચિંતા રહે છે. આપણા સંસારમાં આપણે પરોણાની જેમ રહીએ, દેહ સહિત સર્વ રામને અર્પણ કરી દઈએ, નિશ્ચિંત થઈ જઈએ. સોના મોતીના ઘરેણાં ઘાલનારી શ્રીમંત સ્ત્રી હોય, પોષાય તેવા નાના ઘરેણાં ઘાલનારી મધ્યમ વર્ગની સ્ત્રી હોય કે પછી ચાંદીની વીંટી અને ફક્ત મંગળસૂત્ર પહેરનારી ગરીબ સ્ત્રી હોય, એ બધીને કંકુ જેમ સરખું જ હોય છે. તે પ્રમાણે કોઈ પણ જાતના ભેદભાવ વગર નામ એ સર્વને માટે સરખું સાધન છે. સૂર્ય એ ફક્ત પ્રેમથી પ્રકાશ આપે છે, પણ તેને લીધે અંધારું આપોઆપ દૂર થઈ જાય છે. તે જ પ્રમાણે નામ એ ભગવાનનો પ્રેમ વધારે છે, એટલે પછી આપણા દોષો આપોઆપ દૂર થતા જાય છે.
ભગવાનના અસ્તિત્વ વિશે આપણા મનમાં વિશ્વાસ વધતો ચાલ્યો. અગર ભગવાન ખરો કરતા હરતા છે એવો અનુભવ વધતો ચાલ્યો કે પરમાર્થમાં આપણી પ્રગતિ થઈ એમ સમજીએ. જીવવા માટે શ્વાસ લેવાનું જેમ માણસને જરૂરી છે તેમ ભગવાનને મેળવવા માટે પ્રત્યેક શ્વાસની સાથે નામ લેવું એ અગત્યનું છે. અસ્તુ. જાનકી જીવન સ્મરણ જય જય રામ.